નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ધોરણ 10 માં ચેપ્ટર 11 માં લેક્ચર 2 તરફ જઈએ તો રચનાઓ શીખતા હતા। પહેલી રચના આપણે આગળના ચેપ્ટરમાં આગળના લેક્ચરમાં શીખ્યા હતા અને એના આધારે ઉદાહરણ અથવા સ્વાધ્યાયનો એક દાખલો પણ જોયો હતો, બરાબર। અહીંયા રચના 2 સમજી લઈએ, પછી એના આધારિત ઉદાહરણ 1 આપેલું છે એ સમજી અને પછી સ્વાધ્યાયના દાખલા જોઈએ। તો રચના 2 શું કહે છે? આપેલ સ્કેલ માપન પ્રમાણેના ત્રિકોણને સમરૂપ ત્રિકોણની રચના કરવી। તમને જે સ્કેલ માપન આપ્યું ને એ માપ પ્રમાણે ત્રિકોણની રચના કરવી। પહેલો પ્રશ્ન આપણને એમ થાય સ્કેલ માપન એટલે શું? તો સ્કેલ માપનનો અર્થ સમજાવે છે અહીંયા જો। સ્કેલ માપન એટલે રચિત ત્રિકોણ અને આપેલા ત્રિકોણની બાજુઓનો ગુણોત્તર। તમને એક ત્રિકોણ આપ્યો હોય અને બીજો ત્રિકોણ તમે જાતે રચના કરો, એ બે બાજુઓના ત્રિકોણનો ગુણોત્તર તમને આપ્યો હોય। રચિત ત્રિકોણ એટલે આપણે જે રચના કરીએ ને એનો ગુણોત્તર, એનું માપ ઉપર લખવાનું અને આપેલો જે ત્રિકોણ છે ને એનું માપ નીચે લખવાનું। એટલા માટે શબ્દ વાપરો છો, પહેલા રચિત ત્રિકોણ, બરાબર, અને પછી આપેલ ત્રિકોણ, તો એનો ગુણોત્તર એટલે સ્કેલ માપન। જો અહીંયા નીચે રકમમાં સમજણ પડશે, જે ત્રિકોણની બાજુઓનો આપેલા ત્રિકોણ, જે ત્રિકોણ એટલે કે આપણે રચવાનો છે, જે ત્રિકોણની બાજુઓનો આપેલા ત્રિકોણ ABC ની બાજુઓ સાથેનો ગુણોત્તર 3:4 થાય, 3/4 થાય, એવા ત્રિકોણ ABC ને સમરૂપ ત્રિકોણની રચના કરવી। એટલે કે આપણે જે રચીએ છે ને એની બાજુઓનો ગુણોત્તર 3 થવો જોઈએ અને ABC સાથે એટલે કે ABC નો ગુણોત્તર 4 ના પ્રમાણમાં હોવો જોઈએ। એટલે 4 માંથી ત્રીજો ભાગ, 3 ભાગ આપણા હોવા જોઈએ, 4 ભાગ એના હોવા જોઈએ, બરાબર। તો મતલબ આપણે નાનો ત્રિકોણ રચવાનો, તો કેવી રીતે રચના કરવી સમજી લઈએ। તમને એક ચોખવટ કરી દઉં કે સ્કેલ માપન રચના 2 છે ને એના 2 ભાગ છે, બરાબર। 3/4 એટલે આપણે નાનો ત્રિકોણ રચવાનો, 4 માપ પ્રમાણ વાળો મોટો આપેલો છે, એ પહેલો ભાગ કહેવાય। અને બીજો ભાગ હોય તો 4 ઉપર ને 3 નીચે હશે, એટલે તમને નાનો ત્રિકોણ આપ્યો છે, આપણે મોટો રચવાનો એમ। તો બંને ભાગ શીખીએ। એટલે આ પહેલો ભાગ છે તો અહીંયા લખી દઈએ, ખાલી બોલ ના પડે એટલે વિકલ્પ 1 એમ, વિકલ્પ 1, બરાબર। તો પહેલા આપણે ત્રિકોણ તો આશરે માપનું દોરી દેવાનું, પછી ગુણોત્તર આપણે ચેક કરવાનો હોય, તો આપણે ત્રિકોણ દોરી દઈએ। જો જોઈએ, માનો કે ત્રિકોણ ABC આ રીતે આપેલું છે, આપણે માની લઈએ A, B અને C। આની સાથે 3 ના પ્રમાણમાં ગુણોત્તર બનાવે એવો ત્રિકોણ રચવા માટે શું કરવું? તો આ બે આપેલો છે તો લખી દીધો। એ આપણે શેની મદદથી દોરી? ફૂટપટ્ટીની મદદથી, સીધું ABC। પણ હવે રચના કેવી રીતે કરવાની? તો ABC સાથે લઘુકોણ બનાવતું કિરણ આમ દોરી આપણે। આ કિરણનું નામ આપીએ AX। AX કયા ભાગમાં દોર્યું? તો AB ના જે ભાગમાં C છે, AB ના જે અર્ધતલમાં C છે એના વિરુદ્ધ ભાગમાં દોર્યું આપણે, બરાબર। ત્યાં કિરણ AX ઉપર કેટલા ટુકડા કરવાના? તો અહીંયા જુઓ, આ બેમાંથી અંશ કે છેદમાંથી તમને જે મોટી સંખ્યા આપી હોય ને એટલા ટુકડા કરવાના। તો મોટી સંખ્યા 4 છે એટલે આપણે એના 4 ટુકડા કરવાના। તો આશરે માપની ત્રિજ્યા લઈ પરિકરની મદદથી એ ઉપર મૂકીને 4 ટુકડા કરી, 1, 2, 3 અને 4 આ રીતે ટુકડા કરી શકાય, બરાબર। તો હું લખી દઉં પ્રમાણે, આનું નામ આપી દઈએ A1, A2, A3, A4। આટલું થઈ ગયું। ચલો આટલું દોરવું આપણા માટે અઘરું નથી, એકદમ સહેલું, ફટાફટ સમજણ પડે। ત્રિકોણ ABC પહેલા દોરી દીધું, એની સાથે લઘુકોણ બનાવતું કિરણ AX રચ્યું, ઓકે। પછી તમારે જોવાનું જે નીચે ટુકડો આપ્યો હોય, ચાહે મોટી સંખ્યા હોય નાની સંખ્યા, જે નીચે ભાગ આપ્યો હોય ને એને ત્રિકોણના સામેના છેડા સાથે જોડી દેવાનું। દાખલા તરીકે નીચે 4 આપ્યા, તો આ 4 નંબર છે એનો ફૂટપટ્ટીની મદદથી તમારે B સાથે જોડી દેવાનો, સીધું, બરાબર। એટલે બિંદુ B અને A4 તમે જોડી દીધું। હવે આપણે એના ત્રીજા ભાગનો ત્રિકોણ રચવાનો, તો ત્રીજો ભાગ એટલે અહીંયા થાય, તો એનો મતલબ અહીંયા A3 ઉપર આના જેટલો ખૂણો બનાવવાનો। તો આપણે શું કરીશું? A4 ઉપર પરિકર મૂકવાનું, આશરે માપની ત્રિજ્યાથી એક ચાપ મારી, અહીંયા ત્યાં એનાય માપ રાખીને પરિકર 3 ઉપર મૂકીને આમ ચાપ મારવાનું, એટલે તમારે આ રીતે ચાપ થશે। પછી પરિકર અહીંયા મૂકી અને એક્ઝેક્ટ આટલું માપ લેવાનું। તો જો આ રેખાંશ છે ને એ બિંદુ સુધી માપ લીધું એટલે ચાપ મારવાની, ખબર પડે તમે એટલું માપ લીધું, એટલું માપ રાખી પરિકર ઉપાડી અને અહીંયા મૂકવાનું, આમ છેદવાનું। આપણે પહેલા છેદન ચાપ એટલે મૂકી અને આ ચાપનું છેદતું ચાપ મારવાનું। પછી આ બિંદુ અને આ 3 એ બે જોડી દેવાના, એટલે તમારે આ રીતે કંઈક બનશે, બરાબર। આ રીતે
બનશે. હવે જો તમે દોરેલો રેખાખંડ આ છેલ્લા રેખાખંડને સમાંતર હશે તો તમારી રચના સાચી. એ રેખાખંડ AB ને છેદે ત્યાં B' નામ આપો તો ચાલો, અથવા અલગ નામ P આપીએ. ચલો P નામ આપીએ. હવે જેવું અહીંયા જે ક્રિયા કરીને એના ક્રિયા અહીંયા કરવાની. આ B આગળ જેટલો ખૂણો બને એટલા માપનો P આગળ ખૂણો બનાવવાનો. તો અહીંયા જોઈએ B ઉપર પરિકર મૂકીને આશરે માપની ત્રિજ્યાથી એક ચાપ મારી આમ. એનાય માપ રાખી અને P ઉપર પરિકર મૂકવાનું અને પાછું આમ ચાપ મારવાનું. એટલે આ રીતે ચાપ થશે. પછી P ઉપર પરિકર મૂકી આટલું માપ લીધું. એનાય માપ રાખી અહીંયા મૂકી અને આમ ચાપ મારવાનું. બરાબર. આ ચાપ ને આ ચાપનું માપ સરખું હોવું જોઈએ. પછી આ બિંદુ અને P બિંદુ બેને ધ્યાનમાં રાખીને ફૂટપટ્ટીની મદદથી એક રેખા દોરી દેવાની. તો અહીંયા છેદ થયો Q નામ આપીએ. તમારે જોવાનું PQ રેખાખંડ BC ને સમાંતર હશે તો રચના સાચી. એટલે આપણો માંગેલો ત્રિકોણ તૈયાર. હવે APQ ત્રિકોણની બાજુનું માપ લખો અને છેદમાં ABC નું લખો. તો એનો છેદ ઉડાડશો તો જવાબ 3/4 થાય. આપણે માપવાના નથી કે છેદ ઉડાડવા જવાનું નથી, પણ રચના આ રીતે કરી શકાય. તો આના મુદ્દા શીખવાડી દઉં તમને, જોજો. રચનાના મુદ્દા. પહેલો મુદ્દો, તો આપેલા માપનું ત્રિકોણ ABC રચવો. તમને આપ્યું નતું એટલે મેં આશરે રચી દીધો. ઘણી વખત તમને રકમમાં કહી દે કે ત્રિકોણ ABC માં B આટલા માપનો લેવો, પછી બાજુ આટલા માપની, એ પ્રમાણે માપ આપી માપ પ્રમાણે દોરવાનું. એટલે હાલ પૂરતો આપણે ડાયરેક્ટ લખી દઈએ આપેલા માપનું ત્રિકોણ ABC રચવો. પહેલો મુદ્દો. આપેલા માપનો ત્રિકોણ ABC રચો. પહેલો મુદ્દો. પછી એની સાથે લઘુકોણ બનાવજો. તો અહીંયા લખીએ મુદ્દો આટલાથી કે રેખાખંડ AB સાથે લઘુકોણ બનાવતું અને બિંદુ C ના વિરુદ્ધ અર્ધતલમાં કિરણ AX રચો. AB સાથે લઘુકોણ બનાવો કિરણ AX, પણ ક્યાં રચવાનું? તો બિંદુ C છે ને એના વિરુદ્ધ અર્ધતલમાં. હવે AX ઉપર આપણે ભાગ કર્યા તો અહીંયા ધ્યાન રાખવાનું કે તમને જે ગુણોત્તર આપ્યો ને એમાં જે મોટી સંખ્યા આપી ને એટલા ભાગ કરવાના. તો આપણે ડાયરેક્ટ લખી દઈએ કે કિરણ AX પર A1 બરાબર A1 A2 બરાબર A2 A3 બરાબર A3 A4 થાય તેવા બિંદુઓ A1 A2 A3 અને A4 મેળવો. આટલા થઈ ગયા. પછી રેખાખંડ A4B રચો. હવે ટૂંકા મુદ્દા થઈ જશે. આ બીજા મુદ્દામાં ખાસ ધ્યાન રાખવાનું. A4B રચો. ત્યારબાદ આને સમાંતર દોરે તો આપણે બધી વિધિ લખવાની જરૂર નહીં, કરતા કરતા વધારે માપનો આશ્રય માપની ત્રિજ્યા લઈને ચાપમાં રહેવું નહીં, સીધે સીધો સમાંતર. હવે આગળ મુદ્દો કયો? તો A4B સમાંતર A3P રચો. બરાબર. A4B સમાંતર A3P રચો જે રેખાખંડ AB ને P મળશે છે. અને છેલ્લો મુદ્દો કે BC સમાંતર PQ રચો. આમ ત્રિકોણ APQ જેમ ત્રિકોણ ABC બરાબર 3/4 રચાય છે. આ રીતે રચનાના મુદ્દા પૂરા કરવાના. શોર્ટ એન્ડ સ્વીટ રચના બની જાય. એના મુદ્દા જો પહેલો મુદ્દો અને બીજો મુદ્દો ધ્યાનથી લખ્યો, પછી એકદમ સમાંતર રેખાઓ લખવાની. બરાબર. એના ચાપને આપણે દોરીએ છીએ, સમજવાનું કેવી રીતે દોરવાનું, એ વિગત લખવાની હોતી નથી. એટલે ખાસ સમજો. આ રચનામાં ઘણા વ્યક્તિઓ ભૂલ કરી જાય કે
એ ખબર નહીં પડતી કે પહેલો ભાગ ક્યારે લખાય ને બીજો ભાગ ક્યારે લખાય. તમારે ધ્યાન શું રાખવાનું, અંશ નાનો હોય છેદ મોટો હોય તો વિકલ્પ 1 સમજવાનો, અને અંશ ઉપર મોટો આપ્યો હોય છેદ નાનો હોય તો વિકલ્પ 2 સમજવાનો. તો વિકલ્પ 1 ક્લિયર આપણા માટે? તમે લખી દો આ પ્રમાણે. હું વિકલ્પ 2 તમને હાલ સમજાવી દઉં, શાંતિથી સમજીને લખી દેજો. ચલો આપણે હવે વિકલ્પ 2 સમજીએ. રકમ એના છે, જો ખાલી બદલીશું મેં માપ. જે ત્રિકોણની બાજુઓનો આપેલા ત્રિકોણ ABC ની બાજુઓ સાથેનો ગુણોત્તર 4:3 થાય, એટલે અંશ મોટો બતાવે છેદ નાનો, બરાબર. ઊંધું કરી દીધું મેં. 4/3 હોય એવા ત્રિકોણ ABC ને સમરૂપ ત્રિકોણની રચના કરવી, બરાબર. અહીંયા લખું વિકલ્પ 2, બરાબર. તો વિકલ્પ 2 ની રચના કરવી છે. આ બધું સાફ કરતો નથી, ડાયરેક્ટ જુઓ. તો પહેલા ત્રિકોણ ABC તો આપણે રચી દઈએ. આમાં આપણને એટલી ખબર છે કે આપણો ત્રિકોણ નીચે આપેલો અને દોરવાનો છે ઉપરનો 4. તો આપણો ત્રિકોણ નાનો હોવો જોઈએ, એટલે હું આ રીતે બે કિરણો બતાવ્યા અને નાનું ત્રિકોણ લઈ લઉં. A, B અને C, બરાબર. નાનું ત્રિકોણ લઈ લીધું. અહીંયા B નામ ABC. આની સાથે લઘુકોણ બનાવતું કિરણ તો રચવાનું જ પેલાની જેમ AX. એની પર ભાગ કેટલા કરવાના, તો જે મોટી સંખ્યા એટલા ભાગ કરવા પડે, તો 4 ભાગ કરવાના. એટલે અહીંયા પરિકર મૂકીને 1, 2, 3 અને 4 ભાગ થઈ ગયા. નામ આપી દઈએ આપણે દરેક ભાગનું. A1, A2, A3 અને A4. બસ આટલા સુધી તો ક્લિયર. હવે ધ્યાન જે રાખવાનું છે, તમને જે નીચેનો ભાગ આપ્યો હોય, નીચે સંખ્યા આપી હોય 3 હોય 4 હોય 2 હોય 7 હોય ગમે તે, પણ જે નીચે આપ્યો છે એ ભાગને છેલ્લા બિંદુ સાથે જોડવાનો. તો નીચે 3 આપ્યા તો મતલબ આપણે 3 ને B સાથે જોડવા પડશે. તો ફૂટપટ્ટીની મદદથી આ A3 છે ને એને B સાથે આપણે આમ જોડી દઈએ. આટલું થઈ ગયું. હવે આના માપનો ખૂણો પાછળ બનાવવાનો 4 ઉપર. તો અહીંયા પરિકર મૂકીને આશ્રય માપની ત્રિજ્યાથી ચાપ મારીએ અને એનાય માપ રાખી 4 ઉપર મૂકીને આમ ચાપ મારી દેવાનું, બરાબર. પછી પરિકર અહીં મૂકીને એક્ઝેક્ટ આટલું માપ લેવાનું. તો એનાય માપ રાખીને અહીંયા મૂકીને આમ ચાપ દોરી દેવાનું. આ ચાપ બંને છેદી E અને આ 4 આ બંને ધ્યાનમાં રાખી અને એક સીધી રેખા દોરી દઈએ. એ રેખા આ AB કિરણનું જો છેદન ત્યાં P નામ આપીએ, એટલે બહારના ભાગમાં P નામ આપીએ. તો જુઓ A3B અને સમાંતર રેખા, તો મતલબ આપણી સાચી રચના છે. હવે અહીંયા B આગળ જેટલો ખૂણો ને એટલો પાછળ P ઉપર બનાવવાનો. તો B ઉપર પરિકર મૂકીને આશ્રય માપની ત્રિજ્યાથી ચાપ મારીએ, એનાય માપ રાખીને P ઉપર મૂકીને આમ ચાપ મારવું પડે. પછી અહીંયા પરિકર મૂકીને એક્ઝેક્ટ આટલું માપ લીધું, એનાય માપ રાખીને અહીંયા પરિકર મૂકીને એક્ઝેક્ટ એટલું માપ લેવાનું. પછી આ બિંદુ બેને ધ્યાનમાં રાખી અને આ રીતે તમે એક રેખાખંડ દોરી શકો. એ રેખાખંડ આ કિરણ AC ને જો છેદન તો Q નામ આપી. તો APQ ત્રિકોણ તૈયાર. એટલે એને આપેલું તો નાનો ત્રિકોણ ABC, આપણે 4 ટુકડાવાળો એટલે મોટો ત્રિકોણ દોર્યો, તો બહારના ભાગમાં આવી જુઓ આ રીતે દોર્યા. પણ એમાં માટે ધ્યાન શું રાખવું પડે, પહેલાથી કિરણો લેવા જોઈએ, બરાબર. હવે મુદ્દામાં શું, તો જુઓ આપેલા માપનો ABC રચો તો ક્લિયર. પહેલો મુદ્દો એના AB સાથે લઘુકોણ બનાવતું અને બિંદુ C ના વિરુદ્ધ અર્ધતલમાં કિરણ AX રચો, મતલબ એ મુદ્દો કામ લાગશે. ત્રીજો મુદ્દો, કિરણ AX ઉપર A1, A2, A3 અને A3, A4 ઇક્વલ થાય એવા બિંદુ A1, A2, A3, A4 મેળવો. ચલો ઓકે. પછી અહીંયા બદલાશે. આપણે શું કર્યું, AB કઈ જોડી દીધું, A3B રચો. એટલે આપણે અહીંયા ધ્યાન રાખીશું A3B રચો. પછી A3B ને સમાંતર દોર્યું આપણે. તો A3B ને સમાંતર A4P રચો. અહીંયા 4 થઈ જશે. A3B ને સમાંતર A4P રચો. જે AB ને છે જે ત્યાં P નામ આપો. પછી આગળ તો એમને BC સમાંતર PQ રચો. આમ APQ જેમ ABC બરાબર અહીંયા ગુણોત્તર બદલાઈ જશે. 4 આગળ 4:3 રચાય છે.
આ વિકલ્પ 2 તો 1 અને 2 આમ તો એક જેવા છે પણ ફરક આટલો જ ધ્યાન રાખવાનો કે અંશ મોટો હોય તો બીજો ભાગ ને અંશ નાનો આપેલો હોય તો પહેલો ભાગ આ રીતે રચી શકાય તો ધ્યાનથી સમજી લો આ રચના પણ તમારે લખવાની છે વિકલ્પ 2 ની અને એના મુદ્દા સાથે દોરતો શીખવાનું છે કારણ કે રચના પરીક્ષામાં 4 માર્ક્સની પૂછાય અને રચના વિકલ્પ 2 વધારે પૂછાય છે એટલે તૈયાર કરજો ખાસ चलो प्रश्न 2 समझिए 11.1 નો પહેલો પ્રશ્ન આપણે ગઈકાલના લેક્ચરમાં જોયો તો બીજો પ્રશ્ન અહીંયા સમજીએ તો જો 4 સેમી 5 સેમી અને 6 સેમી બાજુવાળા ત્રિકોણની રચના કરો અને પછી આ ત્રિકોણની બાજુઓને અનુરૂપ તે બાજુઓથી 2/3 ગણી બાજુવાળા ત્રિકોણની રચના કરો મતલબ આપણે જે રચના હાલ શીખ્યા ને એની અંદર પહેલા ત્રિકોણનું માપ નતું આપ્યું એટલે આપણે આશરે ત્રિકોણ દોરી દીધો હતો અને પછી ગુણોત્તરને ધ્યાનમાં લઈને આપણે નીચે રચના કરી જ્યારે અહીંયા જે માપ આપ્યું છે ને માપ પ્રમાણે પહેલા ત્રિકોણ બનાવી દેવો પડે અને પછી રચના કરાય તો કેવી રીતે રચના કરી શકાય એ તમને સમજાવું તો ફૂટપટ્ટીની મદદથી પહેલા આપણે આનો રચના કરવી છે તો હું એક 6 સેમી માપનો રેખાખંડ જે સૌથી મોટી બાજુ છે ને તળિયામાં રાખી નીચે લઈએ તો 6 સેમી માપનો આપણે રેખાખંડ માનો કે AB રચી દઈએ 6 સેમી માપનો અહીંયા લખીએ આપણી સગવડતા ખાતર 6 સેમી પછી 4 સેમી 5 સેમી નો ચાપ મારવાનો તો ફૂટપટ્ટી ઉપર તમારે પરિકરની મદદથી 4 સેમી માપ લઈ અને અહીંયા પરિકર મૂકીને ચાપ મારવાનો 4 સેમી ચાપ મારી પછી ફૂટપટ્ટી પર 5 સેમી માપ લઈ B ઉપરથી 5 સેમી ચાપ મારવાનો એટલે તમે આ રીતે ચાપ છેદો બંને ચાપ છેદી કયો C નામ આપીએ પછી ફૂટપટ્ટીથી CA અને CB જોડી દઈએ એટલે આપણે કહી શકાય કે આ 5 સેમી માપ લીધું અને આ 4 સેમી નું ચાપ હતું ચલો આપેલા ત્રિકોણનું માપ પ્રમાણે આપણે રચના કરી દીધી પહેલું ફૂટપટ્ટીની મદદથી દોરવેલી પછી તો A ઉપર પરિકર મૂકીને 4 સેમી ચાપ મારી B ઉપર મૂકી અને 5 સેમી મારી ઘણા છોકરા આવું વિચારતા કે પહેલા કિરણ દોરી દેતા હોય આશરે AX અને પછી એની ઉપર 6 સેમી માપ લઈને ચાપ મારે એટલે બિંદુ B મળે 6 સેમી તો આ રીતે પણ કરી શકાય કે તમે કિરણ દોરી પછી ચાપ મારીને બિંદુ 6 સેમી બિંદુ મેળવી શકો અને પછી આ રીતે દોરો તો ચાલે પહેલા 6 સેમી નું ફૂટપટ્ટીની મદદથી દોરો અને પછી ચાપ મારીને લખો તો પણ ચાલે એટલે ત્રિકોણ ABC તૈયાર હવે એની સાથે લઘુકોણ બનાવતું કિરણ આપણે AX તો રચી દઈએ AX કિરણ એની પર કેટલા ટુકડા કરવાના તો ગુણોત્તર જુઓ મોટા મોટી સંખ્યા 3 છે તો 3 ટુકડા કરવાના તો આપણે થોડું વ્યવસ્થિત માપ લઈએ હાવ નાનો ચાપ નહીં લઈએ પરિકર થોડું મોટું રાખીને 3 ટુકડા કરીએ 1 2 અને 3 તો આ રીતે લખી દઉં 1 2 અને 3 પરિકરથી જે ચાપ મારે ઉપર નામ આપી દઈએ A1 A2 અને A3 બસ આટલું થઈ ગયું આપણા માટે રચના સહેલી થઈ ગઈ નીચેનો જે ભાગ છે ને એ જોડી દેવાનો પહેલા તો ત્રીજો ભાગ છે એટલે 3 નંબર છે એ B સાથે ફૂટપટ્ટીની મદદથી તમે જોડી શકો એટલે આ રીતે થઈ જાય ત્રીજા ભાગના જેટલું માપવાળું બીજા ભાગ ઉપર બનાવવાનું ખૂણો તો અહીંયા જુઓ અહીંયા પરિકર મૂકી આશરે માપની ત્રિજ્યાથી તમે જે ચાપ મારો એનાય માપ રાખી પરિકર ત્યાંથી ઉપાડી અને A2 ઉપર મૂકીને ચાપ મારવાનો એટલે આ રીતે ચાપ છેદ પછી અહીંયા પરિકર મૂકીને એક્ઝેક્ટ આટલું માપ લીધું એનાય માપ રાખી પરિકર ઉપાડીને અહીંયા મૂકીને ચાપ મારવાનું એટલે બીજું ચાપ અહીંયા છેદ આ બિંદુ ધ્યાનમાં રાખી અને આપણે રેખાખંડ દોરીએ આ રીતે થઈ જાય એ રેખાખંડ આ A બિંદુ છેદ ત્યો P નામ આપવાનું બરોબર અથવા આગળ નામ આપો અહીંયા P લો ચાલો B ના જેટલો ખૂણો P ઉપર બનાવવાનો છે તો B ઉપર પરિકર મૂકીને આશરે માપની ત્રિજ્યાથી જે ચાપ મારો એનાય માપ રાખીને P ઉપરથી ચાપ મારવાનો એટલે પરિકર P ઉપર મૂકી અને ચાપ મારી પછી અહીંયા પરિકર મૂકીને એક્ઝેક્ટ આટલું માપ લીધું એનાય માપ રાખી અહીંયા મૂકીને તમે કમ્પ્લીટ આ રીતે માપ લઈ શકો પરિકર અહીંયા મૂકવાનું આ માપ લેવાનું આ બિંદુ અને આ P બિંદુને જોડતો એક રેખાખંડ તમે આ રીતે દોરી શકો એ રેખાખંડ
BC ને સમાંતર હશે જો છે તો તે Q નામ આપીએ એટલે APQ તૈયાર મુદ્દા તો પહેલા રચનાના હતા એ જ પહેલો મુદ્દો કયો તો આપેલા માપનો ત્રિકોણ ABC રચો બીજો મુદ્દો રેખાખંડ AB સાથે લઘુકોણ બનાવતું અને બિંદુ C ના વિરુદ્ધ ભાગમાં કિરણ AX રચો ત્રીજા મુદ્દામાં ત્રણ છાપ મારવાના બરોબર એટલે સેમ જે રચનાના મુદ્દા લખાય એ જ મુદ્દા થશે તો મુદ્દા તમે જાતે લખી દેજો આવડે એવા છે કશું આમાં વધારાનું છે નહીં પેલામાં 4 ભાગ હતા એવામાં 3 ભાગ છે બાકી સેમ મુદ્દા છે એટલે તમને આવડશે બરોબર તો પ્રશ્ન 2 આ રીતે સોલ્વ થાય તમે જાતે રચના દોરો પ્રેક્ટિસ કરો ન સમજણ પડો તો રિવાઇન્ડ કરીને એક એક ટોપિક ધ્યાનથી સાંભળો અને પછી દોરો દોર્યા પછી મુદ્દા પણ જાતે વિચારી લખો અથવા તમે આગળની રચના મેં શીખવાડી એના મુદ્દા સમજી શકો ને એના આધારિત પણ લખી શકો ચલો પ્રશ્ન 3 જોઈએ તો હોમવર્ક પ્રશ્ન 3 હોમવર્કમાં તમને આપો એટલા માટે કારણ કે પ્રશ્ન 3 ની અંદર ખાલી આટલો ગુણોત્તર આપ્યો 7 પંચમાંશ બરોબર તો એનો મતલબ તમને પહેલા આગળ જે માપ આપ્યું એના આધારે ત્રિકોણ રચતો તમે હાલ બીજા પ્રશ્ન શીખવાડ્યું પછી 7/5 હોય તો સિસ્ટમ એના એ પ્રમાણે પણ અંશ મોટો છેદ નાનો તો મતલબ વિકલ્પ 2 આપણે શીખ્યા હતા એ પ્રમાણે પહેલા નીચેનો ભાગ 5 જોડવાનો પછી એના ભાગનો ખૂણો 12 બનાવવાનો સાતમા ભાગ ઉપર પછી અહીંયા જે આપણો ત્રિકોણ છે ને એના માપનો આના માપનો ખૂણો પાછળ બનાવવાનો એ રીતે થાય એટલે સેમ છે એક જેવી એટલા માટે હું ફરીથી એ કામ કરતો નથી પણ એ તમને હોમવર્કમાં આપું એના મુદ્દા પણ સહેલા છે તમે જે રચના આપણે 2 ના લખાય વિકલ્પ 2 ના એ પ્રમાણે લખજો હવે ચલો આ રચના સમજવા જેવી છે ધ્યાન આપજો 8 સેમી આધાર અને 4 સેમી વેધવાળા સમદ્વિ બાજુ ત્રિકોણની રચના કરો 8 સેમી આધાર બરાબર પણ બાજુ નહીં આપી વેધ આપેલો તો વેધ કેવી રીતે લેવો એ સમજાવતો જોજો પહેલા 8 સેમી નો આપણે એક આધાર લઈ લઈએ માનો કે રેખાખંડ AB એનું માપ 8 સેમી છે ફૂટપટ્ટીની મદદથી માપી નથી તો 8 સેમી બરાબર તમારે માપી લેવાનું પછી આપણે પહેલા એનો લંબ દ્વિભાજક દોરવો પડે પછી વેધની વાત થાય લંબ દ્વિભાજક એટલે પરિકર મૂકીને અડધાથી વધારે માપ લઈને એક ચાપ અહીંયાથી મારવાનું અહીંથી ઉપાડી પરિકર મૂકીને એક ચાપ અહીંયા અને અહીંયા ઉપર નીચે ચાપ મારી દેવાના રીતે પછી અહીંથી ઉપાડી B ઉપર પરિકર મૂકવાનું ઉપર નીચે ચાપ મારવાના એટલે આ રીતે થશે આવી રચના આપણે 8મા ધોરણમાં શીખેલા એટલે યાદ આવો તો ચલો આ બે બિંદુઓને ધ્યાનમાં રાખી અને એક લંબ દ્વિભાજકને ઊભો રેખાખંડ આપણે દોરી દઈએ ફૂટપટ્ટીની મદદથી તમારે દોરવાનું એટલે સીધો આવશે બરાબર એ એવો રેખાખંડ હશે AB સાથે લંબ હશે એટલે કે કાટખૂણો બનાવશે અને બે હરખા ટુકડા કરશે એટલે દ્વિભાજક બોલાય હવે જો છેદો તો આપણે કદાચ માનો કે m નામ આપીએ પછી 4 સેમી નો વેધ બનાવવાનો છે તો ફૂટપટ્ટી પર 4 સેમી માપ લેવાનું પરિકરની મદદથી અહીંયા મૂકી અને 4 સેમી એ ચાપ મારવાનું જો 4 સેમી થતું હોય તો આ રીતે ચાપ મારીએ ચાપ છેદો તો C બિંદુ નામ આપીએ પછી C બિંદુને ફૂટપટ્ટીની મદદથી A અને B સાથે જોડી દેવાનું એટલે ABC ત્રિકોણ તૈયાર એની આ બે બાજુ સરખી હશે એટલે સમદ્વિ બાજુ કહેવાય અને એનો આધાર કેટલો થયો 8 સેમી નો વેધ થશે 4 સેમી અને આધાર થશે આ ટોટલ 8 સેમી બરાબર હવે આગળની રચના કેવી રીતે લેવી તો અહીંયા જુઓ 8 સેમી આધાર અને 4 સેમી વેધવાળા સમદ્વિ બાજુ ત્રિકોણની રચના કરો અને પછી બીજો ત્રિકોણ એવો ત્રિકોણ રચો કે જેની બાજુઓ આપણે જે ત્રિકોણ રચીએ છે ને એની બાજુઓ સમદ્વિ બાજુ ત્રિકોણની બાજુઓ કરતો 1.1/2 ગણી હોય તો આ મિશ્ર પૂર્ણાંકમાંથી આપણે સાદા ફેરવી લઈએ તો 1 * 2 એટલે 2 2 ને 1 3 મતલબ થશે 3/2 ગણી હોય 3/2 નો અર્થ આપણે સમજીએ છીએ ઉપર મોટી સંખ્યા નીચે નાની સંખ્યા તો નીચે નાની સંખ્યા એટલે વિકલ્પ 2 એનો બીજો ભાગ જ કહેવાય તો એની સાથે પહેલા લઘુકોણ બનાવતો એક કિરણ દોરી દઈએ તે કિરણનું નામ આપીએ AX એના ઉપર કેટલા ભાગ લેવાના છે તો અહીંયા મોટી સંખ્યા 3 છે તો પહેલા 3 ટુકડા કરી દઈએ તો અહીંયા ચલો જો મોટા ટુકડા કરીશું થોડા 1 2 અને 3 આ રીતે પરિકરની મદદથી 3 ટુકડા કર્યા એનું નામ આપી દઈએ A1 A2 અને A3 હવે નીચે ભાગ આપ્યો એને પહેલા જોડવાનો આપણને ખબર છે એટલે આપણે શું કરીએ નીચે 2 આપેલા છે બરોબર તો 2 આપણે પહેલા જોડી દઈએ ક્યાં જોડીશું B સાથે
આ ફૂટપટ્ટીની મદદથી જોડી દીધા. હવે આનો અનુરૂપ ખૂણો અહીંયા બનાવવાનો, પણ આ બાજુ છેદ છે ને, તો પછી આપણે આ રેખાખંડ AB છે ને એમાંથી કિરણ બતાવવાનું, એટલે કે ફૂટપટ્ટીની મદદથી આમ લાંબુ કિરણ દોરવાનું. ચાલો દોરી શકાય. પછી આના માપનો ખૂણો નીચે બનાવવો તો આપણે શું કરીશું, પરિકરની અહીંયા પરિકર મૂકીશું અને એની મદદથી એક ચાપ મારવાનું, એનાય માપ રાખી આના ઉપરથી બીજું ચાપ આમ મારવાનું, એટલે આ રીતે ચાપ બીજું થશે. પછી અહીંયા પરિકર મૂકીને એક્ઝેક્ટ આટલું માપ લીધું, એનાય માપ રાખી અહીંયા પરિકર મૂકીને ચાપ મારવાનું, એટલે આ તમને બીજું ચાપ છે. આ ચાપ અને આ બિંદુ એ બેને ધ્યાનમાં રાખી અને આપણે એક રેખાખંડ દોરીએ. એવો રેખાખંડ કે જે A to B ને સમાંતર હોય અને આ કિરણ AB ને છેદે તો P નામ આપવાનું. બરાબર. પછી અહીંયાથી કિરણ જેમાં AB લાંબુ કર્યું એમ કિરણ AC પણ લાંબુ કરવું પડશે ફૂટપટ્ટીની મદદથી. બરાબર. તો B ના જેટલો ખૂણો P ઉપર બનાવવાનો છે. તો B ઉપર પરિકર મૂકીને આશ્રય માપની ત્રિજ્યાથી ચાપ મારી, એનાય માપ રાખીને P ઉપરથી ચાપ મારવાનું. પછી અહીંયા પરિકર મૂકીને એક્ઝેક્ટ આટલું માપ લીધું, એનાય માપ રાખીને આ બાજુ ચાપ મારવાનું. હવે આ બિંદુ અને આ બિંદુને ધ્યાનમાં રાખી અને રેખાખંડ દોરવાનું. આ બિંદુ અને આ બિંદુ બેને ધ્યાનમાં રાખી સીધો રેખાખંડ દોરવાનો. એ આપણા કિરણ AC ને છેદે તો Q નામ આપવાનું, એટલે APQ તૈયાર. હવે આ રીતે રચના બની. પહેલા તો સમજવી બાજુ ત્રિકોણ બનાવવો તો એ સમજવા જેવું હતું. પાછળની રચના તમને ઓકે ખ્યાલ છે. આના મુદ્દા લખવા હોય તો મુદ્દા સેમ એના જ મુદ્દા થાય. ફરક શું પડે આપણને? પહેલો જ મુદ્દો કે આપેલા માપનો ત્રિકોણ સમજવી બાજુ ત્રિકોણ ABC રચો. પછી એમાં લખવાની જરૂર નથી કે ભાઈ એનો લંબ વિભાજક દોર્યો 4 સેમી ચાપ મારી લેવો. સીધે સીધું આપેલા માપનો સમજવી બાજુ ત્રિકોણ ABC રચો. પહેલો મુદ્દો. બીજો, AB સાથે લઘુકોણ બનાવતું કિરણ AX રચો. એના ઉપર A1 A2 અને A2 A3 ઇક્વલ થાય એવો બિંદુ A1 A2 અને A3 મેળવો. A2B રચો. A2B સમાંતર A3P રચો. પછી BC સમાંતર PQ રચો. આમ ત્રિકોણ APQ જેમ ABC બરાબર 3:2 રચાય છે. મુદ્દા સહેલા છે એટલે મુદ્દા તમે જાતે લખજો અને રચના ખાસ સમજીને દોરજો. આ રચના થોડી પહેલા એવું લાગે કે સમજણ નહીં પડે, પણ જો દોર્યા પછી હાવ સહેલી કશું નથી રચના. બરાબર. એટલે ધ્યાનથી સમજી અને દોરી જજો. આગળના પ્રશ્નો આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. તમને જે પ્રશ્ન 3 આપ્યો છે ને સોલ્વ કરી દેજો.